અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પાલનપુરના બે વ્યક્તિઓ સવાર હતા. પાલનપુર લક્ષ્મણ ટેકરી ખાતે રહેતા લાભુબેન ઠક્કર અને તેમના પતિ રમેશભાઈ ઠક્કર પ્લેનમાં સવાર હતા. આજે સવારે પાલનપુરથી નીકળી અમદાવાદથી લંડન ફ્લાઇટમાં જઈ રહ્યા હતા. રમેશભાઈનો પુત્ર લંડન રહે છે, તેને મળવા પતિ પત્ની જઈ રહ્યા હતા. પડોશીના જણાવ્યા પ્રમાણે પતિ પત્ની બંને આજે સવારે પાલનપુરથી અમદાવાદ અને અમદાવાદથી લંડન જવાના હતા. હાલ પાલનપુર ઘરે બીજું કોઈ રહેતું નથી. પાલનપુરથી અમદાવાદ માટે નીકળ્યા હતા અને એમની 1:10 ફ્લાઇટ હતી પાલનપુરથી અમદાવાદથી લંડન જવા માટે. બરાબર. અને થોડી પછી ન્યૂઝ મળ્યા કે જે ફ્લાઇટ હતી એર ઇન્ડિયાની AI-171 કરીને એ પ્લેન ક્રેશ થયું છે, એમ એવા ન્યૂઝ મળ્યા છે. એમ તો લાભુબેન લોકો આ ફ્લાઇટમાં હતા એવું કંઈ પુષ્ટિ હા, એ મતલબ જે પ્રમાણે એમની ટિકિટ ને બધું છે એ પ્રમાણે એ જ ફ્લાઇટ છે. હા, કોઈ સમાચાર આવ્યા છે ખરી? ના, બીજા કોઈ કોન્ટેક્ટ કર્યો પણ ફોન સ્વિચ ઓફ છે, બીજો કોઈ કોન્ટેક્ટ થયો નથી મારે. એમ બીજા કોઈ ન્યૂઝ છે નહીં મારી પાસે. ના, બીજો કોઈ કોન્ટેક્ટ થયો નથી મારે. ઓકે, આપનું નામ? મારું નામ રાકેશ પ્રજાપતિ. ક્યાં જઈ રહ્યા હતા? શા માટે જઈ રહ્યા હતા? એ લંડન ગયા હતા. લંડન જવાનું હતું એમને, એમના છોકરાને ત્યાં નાનો, હા, શ્રીમંત ને બધું પ્રોગ્રામ હતો, એના માટે જવાના હતા ત્યારે. એમની સાથે એમના વેવાઈને વેવાણ પણ હતા? હા, એ લોકો બધા સાથે જ હતા. બધા એક જ પ્લેનમાં? હા, એક જ પ્લાનમાં. બેન અહીંયા 40-45 વર્ષથી રહેતા હતા. એમનો સ્વભાવ ને બધું રીતે સારું હતું અને સવારે 6:30 વાગે અમદાવાદથી લંડન માટે ફ્લાઇટમાં ગયા હતા. એમના દીકરાના ઘરે જતા હતા. વહુનું શ્રીમંત હતું એટલા માટે ત્યાં ગયા હતા. તો આજે સવારે જ નીકળ્યા? આજે સવારે 6:30 નીકળ્યા હતા. કઈ ફ્લાઇટમાં હતા? કોઈ કોન્ટેક્ટ છે? એમનો અમદાવાદથી લંડનની ફ્લાઇટ હતી. તો અત્યારે એ ફ્લાઇટ જે ક્રેશ થઈ છે એમાં હોવાના હા, એમના હોવાનો સંકેત છે ખરો. કોઈ કોન્ટેક્ટ થયો ખરી? કોન્ટેક્ટ હજી પૂરો થયો નથી પણ એમ છે કે એ ફ્લાઇટ છે. તમારા શું? હું એમના ત્યાં ઘરે ભાડેથી રહું છું.